નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 6 બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ આ ચેપ્ટર સમજી રહ્યા છીએ, જેમાં આપણો જે રનિંગ ક્વેશ્ચન છે ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેના ઉપાય ચર્ચો એના વિશેની આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે અગાઉ 4 મુદ્દાઓની ચર્ચા કરી. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેના જે કંઈ ઉપાયો છે 7 મુદ્દાઓ, એમાંના આપણે જે 4 મુદ્દાઓ છે શરૂઆતના એના વિશેની ચર્ચા પૂરી કરી. આજે આપણે 5મો મુદ્દો સમજવાનો છે, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેનો આ 5મો ઉપાય છે કે દેશમાં ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગો વધુને વધુ વિકસાવવા કે જેથી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય. કઈ રીતે જોઈએ? જો ગૃહ અને નાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણે વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે આ ગૃહ અને નાના ઉદ્યોગો ઉત્પાદન માટેની શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અમલમાં મૂકે છે. ગૃહ અને નાના ઉદ્યોગો ઉત્પાદન માટેની કઈ પદ્ધતિ ઉપયોગમાં લે છે? તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપયોગમાં લે છે. આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેવાય? તો કે જે ઉદ્યોગોમાં આધુનિક પ્લાન્ટ અને યંત્ર સામગ્રી પાછળ ખૂબ ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય અને ઉત્પાદન પ્રક્રિયા માટેનો વધુ પડતો આધાર શ્રમિકો ઉપર હોય, આ પ્રકારની ઉત્પાદન પદ્ધતિ અપનાવતા ઉદ્યોગો એ શ્રમ પ્રધાન ઉદ્યોગો કહેવાય. આ ગૃહ અને નાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉદ્યોગો છે ને એટલે જ ઓછા મૂડીરોકાણે વધુ રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. ગૃહ ઉદ્યોગો કોને ગણશું? તો કે જે ઉદ્યોગો વસવાટના સ્થળ ઉપર ચાલતા હોય કે પછી વસવાટના સ્થળથી નજીક ચાલતા હોય, કે જ્યાં કુટુંબના સભ્યો દ્વારા ઉત્પાદન થતું હોય, કે જ્યાં સાદા ઓજારોની મદદથી ઉત્પાદન થતું હોય, વીજળીની જરૂરિયાત ન હોય, આધુનિક મશીનરીની જરૂરિયાત ન હોય, આ પ્રકારના ઉદ્યોગો એ ગૃહ ઉદ્યોગો છે. ખાખરા બનાવવાનો ઉદ્યોગ, અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ, અથાણા બનાવવાનો ઉદ્યોગ, આ બધાય ગૃહ ઉદ્યોગો ગણાય. લિજ્જત પાપડનો ઉદ્યોગ કે જેમાં ઘરે બેસીને મહિલાઓ પાપડ વણે. નાના ઉદ્યોગો કોને ગણશું? તો કે જે ઉદ્યોગો વપરાશી ચીજોનું ઉત્પાદન કરે છે, વાહનોનું સમારકામ કરે છે, સાદા ઓજારો ઉત્પન્ન કરે છે, આ પ્રકારના ઉદ્યોગોને આપણે નાના ઉદ્યોગો તરીકે ગણશું કે જેમાં મૂડીરોકાણની મર્યાદા 5 કરોડ સુધીની છે. તો આ ગૃહ અને નાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણે વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે આ ઉદ્યોગો ઉત્પાદન માટેની શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપયોગમાં લે છે. એટલે જ આવા ઉદ્યોગોમાં એક વ્યક્તિને રોજગારી પૂરી પાડવા માટે મોટા ઉદ્યોગોની તુલનામાં ખૂબ ઓછા મૂડીરોકાણની જરૂરિયાત રહે છે. નાના ઉદ્યોગોમાં એક વ્યક્તિને રોજગારી પૂરી પાડવા માટે મોટા ઉદ્યોગોની તુલનામાં ખૂબ ઓછા મૂડીરોકાણની જરૂર પડે છે. એટલે જ જો દેશમાં ઓછા મૂડીરોકાણે વધુ લોકોને રોજગારી પૂરી પાડવી હોય તો દેશમાં ગૃહ અને નાના ઉદ્યોગો ખૂબ ઝડપથી વિકસાવવા પડે, તો દેશની બેરોજગારીની સમસ્યા હળવી થઈ શકે. જો એક સમાન મૂડીરોકાણ દ્વારા, એક સર્વે એવું કહે છે કે એક સમાન મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં 7.5 ગણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે છે. જો નાના ઉદ્યોગ અને મોટા ઉદ્યોગમાં એક સમાન મૂડીરોકાણ કરવામાં આવે તો જો મોટો ઉદ્યોગ 100 વ્યક્તિને રોજગારી પૂરી પાડતો હોય તો એ જ મૂડીરોકાણ દ્વારા નાનો ઉદ્યોગ 750 વ્યક્તિઓને રોજગારી પૂરી પાડી શકે, એટલે કે 7.5 ગણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે છે. એક સમાન મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં 7.5 ગણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે છે. આ વાત આપણે ખાસ યાદ રાખશું. વિકલ્પોમાં પૂછાય કે એક સમાન મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં કેટલા ગણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે, તો આપણો આન્સર હોવો જોઈએ 7.5 ગણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે. ને એટલે જ દેશની ઔદ્યોગિક નીતિમાં પણ
નાના પાયાના ઉદ્યોગોના મહત્વનો સ્વીકાર કરીને તેના વિકાસ માટેના અનેક ઉપાય હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે દેશમાં ઔદ્યોગિક નીતિ ઘડવામાં આવે છે ત્યારે પણ નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એના મહત્વનો સ્વીકાર કરીને એના વિકાસ માટેના અનેક ઉપાય હાથ ધરવામાં આવ્યા છે. આ માટે સરકાર પ્રયત્નો કરે છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો નાના ઉદ્યોગો માટે અમુક વસ્તુઓનું ઉત્પાદન અનામત રખાયું છે. લગભગ 736 જેટલી વસ્તુઓ નાના ઉદ્યોગો માટે અનામત છે. આ 736 જેટલી વસ્તુઓનું ઉત્પાદન મોટા ઉદ્યોગો કરી શકતા નથી. કોને ગણશું આપણે મોટા ઉદ્યોગો? તો કે જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ 10 કરોડથી વધુ હોય એવા ઉદ્યોગોને આપણે મોટા ઉદ્યોગો તરીકે ઓળખશું. યાદ રાખજો, નાના ઉદ્યોગો માટે જે વસ્તુઓનું ઉત્પાદન અનામત રાખવામાં આવ્યું છે એવી વસ્તુઓનું ઉત્પાદન કોણ નથી હાથ ધરી શકતું? તો કે મોટા ઉદ્યોગો હાથ ધરી શકતા નથી. આવું સરકારે એટલા માટે કર્યું છે કે મોટા ઉદ્યોગોની સ્પર્ધા સામે નાના ઉદ્યોગોને રક્ષણ મળે, એટલા માટે સરકારે આ પગલું ભર્યું છે. એટલું જ નહીં, નાના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર નાણાકીય સહાય પણ આપે છે, ઓછા વ્યાજની લોન આપે છે, ટેકનિકલ સહાય પણ આપે છે અને સંચાલકીય સહાય પણ સરકાર નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને આપે છે. એટલે અનેક રીતે સરકાર નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોના પ્રોત્સાહન માટેના પગલાં ભરે છે કે જેથી દેશમાં નાના અને ગૃહ ઉદ્યોગો વિકાસ પામે અને વિશાળ માત્રામાં નવી રોજગારીની તકોનું સર્જન થઈ શકે. નાના ઉદ્યોગોને સરળતાથી ધિરાણ મળે એ માટે સરકારે એક બેંક પણ સ્થાપી છે જેનું નામ છે સિડબી, SIDBI, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો સરકાર આવા ઉદ્યોગોના વિકાસ માટે પ્રયત્નો કરે છે. ચાલો સ્પીડમાં આપણે આ મુદ્દો જોઈ લઈએ એકવાર. જો ગૃહ અને નાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણે વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. કારણ કે નાના ઉદ્યોગોમાં એક વ્યક્તિને રોજગારી પૂરી પાડવા માટે મોટા ઉદ્યોગોની તુલનામાં ખૂબ ઓછા મૂડીરોકાણની જરૂરિયાત હોય છે અને આથી જ આવા ઉદ્યોગોના વિકાસ દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. એક સમાન મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં 7.5 ગણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે છે. એટલે જ દેશની ઔદ્યોગિક નીતિ ઘડતી વખતે પણ ગૃહ અને નાના ઉદ્યોગોના વિકાસને મહત્વ આપીને એના વિકાસ માટેના સરકાર દ્વારા અનેક ઉપાય હાથ ધરવામાં આવ્યા છે. નાના ઉદ્યોગો માટે સરકારે કેવા ઉપાય હાથ ધર્યા છે? નાના ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરકારે કેવા ઉપાય હાથ ધર્યા છે? તો કે અમુક વસ્તુઓનું ઉત્પાદન સરકારે નાના ઉદ્યોગો માટે અનામત રાખ્યું છે. એટલું જ નહીં, આવા નાના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર છે એ નાણાકીય સહાય પણ આપે, ટેકનિકલ સહાય અને સંચાલકીય સહાય પણ સરકાર પૂરી પાડે. આ રીતે સરકાર આવા ઉદ્યોગોના વિકાસ દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી થાય એ માટેના પ્રયત્નો કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે છઠ્ઠો મુદ્દો, આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. એના વિશેની હવે આપણે વાત કરીએ. જો ભારતમાં શહેરો કરતાં ગામડામાં અપૂરતી રોજગારીની તકો છે. ભારતમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકો કેવી છે? અપૂરતી. અને આના માટેનું એક મોટું જવાબદાર કારણ એ છે કે ગ્રામીણ વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધાઓ જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ અપૂરતી જોવા મળે છે. વાત એ છે. ઉર્જા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંક, વીમો, વખાર, વીજળી, પાણી, સિંચાઈ, એરપોર્ટ, બંદરો, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, પીવાનું પાણી, તાલીમ, ગટર સુવિધા, વ્યવસાય, આ બધી જ આંતરમાળખાકીય સુવિધાઓ ગ્રામીણ વિસ્તારમાં અપૂરતી છે. એટલે જ ગ્રામીણ વિસ્તારમાં બિનખેતી ક્ષેત્રે ખાસ વિકાસ જોવા મળતો નથી. તકલીફ આ છે. એટલે જ જો સરકારે ગ્રામીણ વિસ્તારમાં આ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવી જોઈએ. શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, સડક એટલે કે પાકા રસ્તા, વ્યવસાયિક તાલીમ કેન્દ્ર, પાણી પુરવઠો વગેરે જેવી સુવિધાઓ સરકારે વધારવી જોઈએ કે જેથી સ્થાનિક સાધનો દ્વારા રહેઠાણથી નજીક જ
રોજગારી મેળવવી શક્ય બને. જો ગ્રામીણ વિસ્તારમાં આ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં હોય તો ગામડામાં બિનખેતી ક્ષેત્રે વિકાસ માટેની તક રહે, ઉદ્યોગોના વિકાસ માટેની તક જળવાય. શરત એ કે આ પ્રકારની સુવિધાઓ ગ્રામીણ વિસ્તારમાં હોવી જોઈએ તો બધું શક્ય બને. કોઈ પણ ગામડામાં બિનખેતી ક્ષેત્રે વિકાસ તો જ શક્ય બને જો ગામડામાં પાકા રસ્તા હોય, વીજળી અને પાણીની સુવિધા હોય, તાલીમ કેન્દ્ર હોય, તો ત્યાં ઉદ્યોગો સ્થાપવા સરળ રહે. એટલે જો ગામડામાં ઉદ્યોગો વિકસાવવા હોય તો આંતરમાળખાકીય સુવિધાઓ ડેવલપ કરવી પડે કે જેથી બિનખેતી ક્ષેત્રે વિકાસ શક્ય બને અને એ ક્ષેત્રોમાંથી નવી રોજગારીની તકો સર્જાય. એટલે ત્યાંના જે લોકો છે, ગ્રામીણ વિસ્તારના જે લોકો છે, એને ગામડામાંથી બિનખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થઈ રહી. આ વાત એટલે ગામડામાં આંતરમાળખાકીય સુવિધા વધવાથી નવી રોજગારીની તકો વધશે અને કૃષિ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારી વધશે અને આથી બેરોજગારીની સમસ્યા કેવી બનશે? હળવી બનશે. જો ગામડામાં પાણી પુરવઠો પૂરતી માત્રામાં હોય, વીજળીની સુવિધા હોય, પાકા રસ્તા હોય, એજ્યુકેટેડ લોકો હોય, વ્યવસાયિક તાલીમ કેન્દ્રો હોય તો ગામડામાં ઉદ્યોગો સ્થાપવા માટેની સાનુકૂળતા રહે, સેવા ક્ષેત્રોના વિકાસ માટેની સાનુકૂળતા રહે. લોકો છે ઉદ્યોગો સ્થાપવા માટે તો તૈયાર થાય જો આ પ્રકારની સુવિધા ગામડામાં હોય. હવે જો ગામડામાં આ પ્રકારની સુવિધા હોય તો ઉદ્યોગોનો વિકાસ થાય, ઉદ્યોગો સ્થપાય એટલે બિનખેતી ક્ષેત્રે રોજગારીની વિશાળ તકો સર્જાય. એટલે ત્યાંના લોકોને ત્યાંથી રોજગારી મળી રહે અને બેરોજગારીનો પ્રશ્ન કેવો થઈ જાય? હળવો બને. તો આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરીને આ રીતે બેરોજગારીની સમસ્યાને હળવી કરી શકાય છે. આ વાત. ત્યાર પછીનો મુદ્દો છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. 7મો મુદ્દો અને છેલ્લો મુદ્દો કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. જો હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય. કઈ રીતે? જોઈએ, સમજીએ. જો ભારતમાં વસ્તી વૃદ્ધિના ઊંચા દરને લીધે કૃષિ ક્ષેત્રે શ્રમિકોનું ભારણ વધ્યું છે અને એટલે પ્રચ્છન્ન બેરોજગારી વધુ માત્રામાં જોવા મળે છે. બધાને ખ્યાલ છે કે ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે અને પરિણામે ગામડામાં શ્રમિકોની સંખ્યા અવિરત વધતી જાય છે અને ગામડામાં ખેતી સિવાયના ક્ષેત્રોમાં રોજગારી નથી. ખેતી સિવાયના ક્ષેત્રોમાં ખાસ કોઈ રોજગારી જોવા મળતી નથી. એટલે જ ગામડાના મેક્સિમમ શ્રમિકોએ રોજગારી પ્રાપ્ત કરવા માટે ફરજિયાત કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખવો પડે છે અને એટલે જ ગામડામાં ખેતી ક્ષેત્રે પરિસ્થિતિ એવી છે કે જેટલા શ્રમિકોની જરૂર છે એના કરતાં પણ વધારે શ્રમિકો ખેતરમાં કામ કરતા જોવા મળે છે. એટલે કે પ્રચ્છન્ન બેરોજગારો કહીએ છીએ આપણે. અગાઉ આપણે આ વાત થઈ ગઈ છે કે પ્રચ્છન્ન બેરોજગારો કોને ગણશું? તો કે ખેતરમાં જેટલા શ્રમિકોની જરૂરિયાત હોય એના કરતાં પણ વધારે શ્રમિકો જો ખેતરમાં કામ કરતા હોય તો એ બધા પ્રચ્છન્ન બેરોજગારો. જરૂરિયાત કરતાં વધારે શ્રમિકો કામ કરતા હોય તો એ પ્રચ્છન્ન બેરોજગારો. પ્રચ્છન્ન બેરોજગારીની સમસ્યા છે. ઉપરાંત અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈની સગવડને લીધે મોસમી બેરોજગારીની સમસ્યા પણ ગામડામાં વધુ છે. અનિયમિત વરસાદ છે, અપૂરતી સિંચાઈની સગવડ છે, એટલે જ ગામડામાં બારેમાસ ખેતી શક્ય બનતી નથી. આખા વર્ષમાં માત્ર એક જ વખત પાક લઈ શકાય, એ ચોમાસામાં, એ પણ જો વ્યવસ્થિત વરસાદ પડે તો, બાકી એ નહીં. એટલે આખા વર્ષમાં 4 થી 5 મહિના ખેડૂતોને કામ મળે, જ્યારે બાકીની મોસમમાં ખેડૂતોએ નવરું બેસવું પડે, એટલે કે મોસમી બેરોજગારીનો ભોગ બનવું પડે. આ સ્થિતિ ગામડામાં છે. મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારીની આ પ્રકારની સ્થિતિ ગામડામાં જોવા મળે છે. બરાબર. વસ્તી વૃદ્ધિના ઊંચા દરને લીધે શ્રમિકોની સંખ્યા વધતી જાય છે અને વધુ પડતા શ્રમિકો ગામડામાં ખેતી ક્ષેત્રે રોકાયેલા છે, એટલે કે ખેતી ઉપર શ્રમિકોનું ભારણ વધી ગયું છે, એટલે પ્રચ્છન્ન બેરોજગારી વધારે છે. તો બીજી બાજુ અનિયમિત વરસાદ અને સિંચાઈની અપૂરતી સગવડને લીધે મોસમી બેરોજગારી પણ ગામડામાં વધારે છે. આ પરિસ્થિતિ. હવે આવી પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારી આ જે સમસ્યાઓ છે એને ઘટાડવા માટે શું કરવું? તો જો
કૃષિ ક્ષેત્રે શ્રમિકોનું ભારણ હળવું કરવા માટે શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં ખસેડી શકાય તેવી ક્ષમતા હજુ ભારતને પ્રાપ્ત થઈ નથી. આપણે ખેતી ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારી હળવી કરવી છે. ખેતી ક્ષેત્રે જે જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાયેલા છે એ વધારાના શ્રમિકોને ખેતીમાંથી ખસેડીને અન્ય ક્ષેત્રોમાં એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં લઈ જવા છે. તો આ માટેની ક્ષમતા હજી આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. એટલે શું કરવું જોઈએ? હરિયાળી ક્રાંતિને વેગ આપીને, હરિયાળી ક્રાંતિનો વધુને વધુ વિસ્તાર કરીને એ માટેના વિશેષ પ્રયાસો કરવા જોઈએ કે જેથી કરીને રોજગારીની વિશાળ તકો સર્જવી શક્ય બને. આ વસ્તુ કરવાની છે. હરિયાળી ક્રાંતિનો વ્યાપ વધારવાનો છે, હરિયાળી ક્રાંતિને વેગ આપવાનો છે, હરિયાળી ક્રાંતિને વધુને વધુ વિસ્તારવાની છે. આ માટેના પ્રયાસો કરવાના છે કે જેથી રોજગારીની તકો વધારવી શક્ય બને. હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? બધાને ખ્યાલ હોવો જોઈએ. સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સિંચાઈ અને આધુનિક યંત્રો વગેરેના ઉપયોગ દ્વારા ખેતી ક્ષેત્રે વધુ ઉત્પાદનો મેળવવા એટલે હરિયાળી ક્રાંતિ. કૃષિ ક્ષેત્રે સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સિંચાઈ, આધુનિક યંત્રો વગેરેનો ઉપયોગ વધવાથી કુલ કૃષિ ઉત્પાદનમાં જે નોંધપાત્ર વધારો શક્ય બન્યો એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. પણ આવો હરિયાળી ક્રાંતિનો જે વિસ્તાર છે એ અમુક જ રાજ્યો પૂરતો મર્યાદિત રહ્યો. જે રાજ્યોમાં સિંચાઈની સગવડ પૂરતી માત્રામાં છે એ જ રાજ્યો હરિયાળી ક્રાંતિના લાભો મેળવી શક્યા છે, જ્યારે બાકીના રાજ્યો હરિયાળી ક્રાંતિના લાભો નથી મેળવી શક્યા. એટલે કરવાનું છે એ કે હરિયાળી ક્રાંતિનો વેગ વધારવાનો, હરિયાળી ક્રાંતિનો વિસ્તાર વધારવાનો. જે રાજ્યોમાં હરિયાળી ક્રાંતિના લાભો નથી પહોંચ્યા એવા રાજ્યોમાં પણ હરિયાળી ક્રાંતિના લાભો પહોંચે એ માટેના પ્રયાસો કરવાના કે જેથી રોજગારીની વિશાળ તકો સર્જવી શક્ય બને. જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય ક્ષેત્રો કરતાં કૃષિ ક્ષેત્રે રોજગારીની તકો ઊભી કરવા માટે સૌથી વધારે અવકાશ છે. પ્રોપર પ્લાનિંગ, ખેતીના વિકાસ માટેનો પ્રોપર પ્લાનિંગ કરવામાં આવે, ખેતીના વિકાસ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે તો યાદ રાખજો, અન્ય ક્ષેત્રો કરતાં કૃષિ ક્ષેત્રે રોજગારીની તકો ઊભી કરવા માટેની સૌથી વધારે તક રહેલી છે. રોજગારીની તકો ઊભી કરવા માટેનો સૌથી વધારે અવકાશ છે, સૌથી વધારે શક્યતા છે. એક નિષ્ણાંત અર્થશાસ્ત્રી છે પ્રોફેસર પીસી મહાલનોબિસ. એના મંતવ્ય મુજબ જોવા જાય તો યાદ રાખજો, 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે. જો ખેતી ક્ષેત્રે 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો કેટલી વ્યક્તિઓને રોજગારી આપી શકાય છે? 40,000 વ્યક્તિઓને રોજગારી આપી શકાય છે. અને ઉત્પાદનમાં પણ, કૃષિ ઉત્પાદનમાં પણ 5.7% દરે વધારો કરી શકાય છે. એની સામે જો મોટા ઉદ્યોગોની વાત કરીએ તો મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડીરોકાણ કરીએ, મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય અને ઉત્પાદનમાં પણ માત્ર 1.4% દરે વધારો કરી શકાય. આપણે તુલના કરવાની કે જો કૃષિ ક્ષેત્રે 1 કરોડનું મૂડીરોકાણ કરીએ તો 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય અને કૃષિ ઉત્પાદન 5.7% દરે વધારી શકાય. એની સામે મોટા ઉદ્યોગની વાત કરીએ, મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય છે અને કુલ ઉત્પાદનમાં પણ 1.4% દરે જ વધારો કરી શકાય. આમ જોઈ શકાય છે કે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર કરતાં વધુ રોજગારીની તકો સર્જવા માટે વધુ અનુકૂળ છે. જો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે, ખેતીના વિકાસ માટેનો યોગ્ય પ્લાન કરવામાં આવે તો ઉદ્યોગો કરતાં ખેતી ક્ષેત્રે વધુ રોજગારી સર્જી શકાય એમ છે. એટલે દેશનો બેરોજગારીનો પ્રશ્ન હળવો કરવો હોય તો ખેતીના વિકાસ બાબતે ખાસ પ્રયત્ન કરવો જોઈએ. આથી કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ માટે શું કરવા? નાની અને મધ્યમ કદની સિંચાઈ યોજનાઓ,
એના વિકાસને પ્રાધાન્ય આપવું. ખેતીના વિકાસ માટે કેવા પ્રયત્નો કરવાના? હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર વધારવા માટે કેવા પ્રયત્નો કરવાના? તો કે નાના અને મધ્યમ કદની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની. જમીન સંરક્ષણની બાબતમાં ધ્યાન આપવાનું, એટલે કે જમીન પોતાની ફળદ્રુપતા ન ગુમાવે એ બાબતે ખાસ પ્રયત્નો કરવાના. મિશ્ર ખેતી અપનાવવાની. એક જ ખેતરમાં એક કરતાં વધુ પાકો વાવવાના. મિશ્ર ખેતી જેને કહીએ આપણે. અમુક 20 વીઘા જમીન હોય તો 5 વીઘા જમીનમાં મકાઈ વાવી હોય તો 5 વીઘા જમીનમાં જુવાર, તો 5 વીઘા જમીનમાં ઘઉં, તો 5 વીઘા જમીનમાં કપાસ. આ રીતે મિશ્ર ખેતી અપનાવવાની. વન વિકાસને પ્રાધાન્ય આપવાનું કે જેથી વરસાદ માટેની સાનુકૂળતા સર્જાય. વૃક્ષો વધુને વધુ વાવવાના કે જેથી વધુ વરસાદ પડે, ખેતીને લાભ થાય. વધુ પાક લેવાય તેવી યોજના, તેવું આયોજન અમલમાં મૂકવાનું. જમીનનું નવીનીકરણ, એટલે કે પડતર જમીન હોય એને ફળદ્રુપ બનાવવી. તેમજ કૃષિ પર આધારિત ગ્રામ ઉદ્યોગોને વેગ આપવાનો. આવા પ્રયત્નો કરવાથી રોજગારીની તકોમાં વધારો કરી શકાય તેમ છે. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના વ્યાપ માટે શું કરવાનું? નાની અને મધ્યમ કદની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની. નદી ઉપર ચેકડેમ બાંધવા, મોટા મોટા બંધો બાંધવા, તળાવોનું નિર્માણ કરવું વગેરે પ્રયત્નો કરવાના. જમીન સંરક્ષણ માટેના પ્રયત્નો કરવાના. જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવે નહીં એ માટે ધ્યાન આપવાનું. મિશ્ર ખેતી અપનાવવાની. એક જ જમીન ઉપર એક કરતાં વધુ પાક લેવાના. વન વિકાસને પ્રાધાન્ય આપવાનું જેથી વરસાદની સાનુકૂળતા સર્જાય. વધુ પાક લેવાય એવું આયોજન ઘડવાનું. જમીનનું નવીનીકરણ કરવાનું અને કૃષિ આધારિત ગ્રામ ઉદ્યોગોને વેગ આપવાનો. કૃષિ આધારિત ગ્રામ ઉદ્યોગ કોને ગણશું? તો કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, આ બધા કૃષિ આધારિત ગ્રામોદ્યોગ છે. ઉપરાંત પ્રોસેસિંગ ઉદ્યોગ, જેમ કે ગોળ બનાવવા માટેનો ઉદ્યોગ છે, અથાણા બનાવવા માટેનો ઉદ્યોગ છે, આ પણ બધું કૃષિની સાથે થઈ શકે એવા ઉદ્યોગ છે. તો આ પ્રકારની પ્રવૃત્તિને વેગ આપીને પણ રોજગારીની તકોમાં શું કરી શકાય એમ છે? વધારો કરી શકાય તેમ છે. આગળ જો એક ડૉક્ટર MS સ્વામીનાથન, એણે પણ એક મંતવ્ય રજૂ કર્યું છે પોતાનું. ડૉક્ટર MS સ્વામીનાથનના મત મુજબ કૃષિ ક્ષેત્રના વિકાસની દિશામાં જો વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય એમ છે. આવું કોણ કહે છે? ડૉક્ટર MS સ્વામીનાથન આવું કહે છે કે ખેતીના વિકાસની દિશામાં જો વધુ પ્રયત્ન કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય એમ છે. એટલે હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા ખેતીના વિકાસને ઝડપી બનાવી શકાય એમ છે અને રોજગારીની વિશાળ તકો સર્જી શકાય તેમ છે. તો આ રીતે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેના ઉપાય હાથ ધરી શકાય, ઉપાય અમલમાં મૂકી શકાય. આ સાથે જ આપણો જે આ ક્વેશ્ચન છે, બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેના ઉપાય ચર્ચો, એના વિશેની ચર્ચા અહીં આપણે પૂરી કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે નવા ક્વેશ્ચનની શરૂઆત કરશું. અસ્તુ.